નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીં આકૃતિ આપેલી છે, તેમાં સૌથી ઊંચું કોણ, સૌથી નીચું કોણ એના જવાબ આપવાના છે. તેથી સૌથી ઊંચું કોણમાં જવાબ આવશે. તમે આકૃતિમાં જોઈ શકશો કે રામહરી છે એ 160 સેમી, ડોલી છે એ 154 સેમી, મોહન છે એ 158 સેમી અને શશી છે એ 159 સેમી. તો અહીં સૌથી ઊંચું કોણ હશે? સૌથી ઊંચું રામહરી છે એ થશે, કેમ કે એની જે લંબાઈ છે એ 160 સેમી છે. તેથી સૌથી ઊંચો રામહરી. ,160 સેમી. તમે આકૃતિમાં જોઈ શકો છો કે રામહરીની ઊંચાઈ 160 સેમી છે. તેથી સૌથી ઊંચું રામહરી થશે. બીજો પ્રશ્ન છે કે સૌથી નીચું કોણ? તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૌથી નીચું કોણ હશે? તો સૌથી જે નીચું છે એ ડોલી થશે, કેમ કે 154 સેમી ઊંચાઈ છે. તેથી તેમાં ત્રીજો પ્રશ્ન છે કે તમે તેમને ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવી શકો છો? તો કે હા, ક્રમિક વધતી ઊંચાઈમાં. વધતી ઊંચાઈમાં પહેલા નંબર ઉપર આવે છે ડોલી, 154 સેમી. બીજા નંબર ઉપર આવે છે મોહન, 158 સેમી. ત્રીજા નંબર ઉપર આવે છે શશી, જે 159 સેમી ઉપર આવે છે. અને લાસ્ટમાં આવશે રામહરી, જે 160 સેમી. તેવી જ રીતના ચોથો પ્રશ્ન કે તમે તેમને ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવી શકો છો? તો આનો જવાબ પણ આવશે હા. ક્રમિક ઘટતી ઊંચાઈમાં, અહીં ક્રમિક ઘટતી ઊંચાઈનો ક્રમમાં રામહરી 160 સેમી, શશી 159 સેમી, મોહન 158 સેમી,
ડોલી 154 સેમી, તમે શું ખરીદશો? અહીં જે પ્રમાણે ફોટોમાં દર્શાવ્યું છે તે પ્રમાણે અલગ અલગ કિંમતના કબાટો ફોટોમાં દર્શાવેલા છે. તેમાં ફોટોમાં તમે જોશો તે અલગ અલગ કિંમતના કબાટો આપેલા છે. તેથી સોહન અને રીતા કબાટ ખરીદવા ગયા. ત્યાં દરેક કબાટ પર તેની કિંમતની કાપલીઓ લગાવેલી જે આ ફોટોમાં દર્શાવાઈ છે, બરાબર. તો તેના અનુસંધાને પહેલો દાખલો છે કે તમે કિંમતને વધતા ક્રમમાં ગોઠવી શકો છો. જવાબ આવશે હા. કિંમતને વધતા ક્રમમાં એટલે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છે કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તે જ પ્રમાણે અહીં જે કબાટો આપેલા છે તેની કિંમત અલગ અલગ દર્શાવેલી છે. તેથી વધતા ક્રમ માટે પહેલાં જે સંખ્યા નાની હશે એ આવશે, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી અને પછી એનાથી મોટી. તો આ થયો વધતો ક્રમ, નાનેથી લઈ અને મોટી સંખ્યા સુધી. તેથી કિંમત વધતા ક્રમોમાં અહીં 4 અંકની જે સંખ્યા આપેલી છે તેમાં આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ચૂક્યા છે કે 4 અંકની જે સંખ્યા હોય, જે તેમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છે ત્યારે જમણી બાજુનો જે અંક હોય છે તે હજારનો અંક તરીકે ઓળખાય છે. તેથી 4 અંકની સંખ્યામાં જે જમણી બાજુથી પહેલો અંક નાનો હશે તે અહીં આપણે પહેલાં લખીશું, કેમ કે વધતા ક્રમમાં ગોઠવણી કરવાની છે. તેથી અહીં તમે ફોટોમાં જોઈ શકો છો કે જે જમણી બાજુથી 4 નંબરનો કબાટ છે તેનો જમણી બાજુથી પહેલો અંક 1 છે, તેથી તે નાની સંખ્યા થશે. તેથી અહીંયા વધતા ક્રમમાં 1, 7, 8 અને 8, 4 નંબરનો કબાટ અહીંયા વધતા ક્રમમાં પહેલા નંબર ઉપર આવશે. પછી જે બીજા નંબરનો કબાટ છે તે વધતા ક્રમમાં બીજા નંબર ઉપર આવશે. તેથી 1, 8, 9 અને 7. કેમ કે અહીંયા 1000નો અંક બંનેમાં સરખા છે. 100નો અંક અહીંયા નાનો છે, અહીંયા એ મોટો છે. તેથી વધતા ક્રમમાં છે એટલે પહેલાં નાની સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, પછી આવશે એનાથી મોટી સંખ્યા. તો અહીં ફોટોમાં જે પ્રમાણે પહેલા નંબરનો કબાટ છે તે અને ત્રીજા નંબરનો કબાટ છે તેમાં 1000નો અંક છે બંનેમાં સરખા છે, 2 અને 2. અગાઉના આપણે લેક્ચરમાં વાત કરી ચૂક્યા છે કે 1000ના અંક બંનેમાં સરખા હોય, 100ના અંકમાં જે સંખ્યા મોટી તે સંખ્યા થશે મોટી, અને જે સંખ્યા 100ના અંકમાં નાની તે સંખ્યા નાની થશે. તેથી અહીં ફોટોમાં જે પ્રમાણે છે તે પ્રમાણે જે પહેલા નંબરનો કબાટ છે 2, 6, 3 અને 5 એ પહેલા નંબરનો કબાટ છે તે વધતા ક્રમમાં ત્રીજા નંબર ઉપર આવે છે. પછી આવશે ત્રીજા નંબરનો જે કબાટ છે તે 2, 8, 5 અને 4 એ વધતા ક્રમમાં
ચોથા ક્રમ ઉપર આવે છે. અહીં તમે જોઈ શકો છો કે બંનેમાં 2 અને 2 સરખા છે. તેથી જે 100નો અંક નાનો તે સંખ્યા નાની અને જે 100નો અંક મોટો તે સંખ્યા મોટી. તો અહીં વધતા ક્રમમાં છે એટલે પહેલા સંખ્યા નાની અને પછી આવશે મોટી. પાંચમો જે કપાટ ફોટોમાં દર્શાવ્યો છે 3, 9, 7 અને 5. તેથી અહીં કિંમતને વધતા ક્રમમાં ગોઠવવામાં આવે તો જે ચોથા નંબરનો કબાટ હતો એ પહેલા નંબર ઉપર, બીજા નંબરનો કબાટ હતો એ બીજા નંબર ઉપર, પહેલા નંબરનો કબાટ હતો એ ત્રીજા નંબર ઉપર, ત્રીજા નંબરનો કબાટ હતો એ ચોથા નંબર ઉપર અને પાંચમા નંબરનો કબાટ હતો એ પાંચમા નંબર ઉપર જ આવે છે. તેથી વધતા ક્રમમાં પહેલા સંખ્યા નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને પછી એનાથી મોટી. આવી રીતે વધતા ક્રમમાં ગોઠવી શકાય. આને ચડતો ક્રમ પણ કહેવાય છે, કેમ કે ચડતા ક્રમમાં પણ પહેલા સંખ્યા નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને પછી એનાથી મોટી સંખ્યાઓ જે ગોઠવી શકાય તેને ચડતો ક્રમ કહે છે. તેમાં બીજો દાખલો છે કે તમે કિંમતને ઘટતા ક્રમમાં ગોઠવી શકો છો? તો આનો જવાબ આવશે હા. કિંમત ઘટતા ક્રમમાં અહીં જે પ્રમાણે ફોટોમાં દર્શાવેલું છે તે જ પ્રમાણે ઘટતા ક્રમમાં કિંમતોને ગોઠવીશું. હવે ઘટતો ક્રમ એટલે શું એ પહેલાં આપણે સમજીએ. ઘટતો ક્રમ એટલે કે પહેલાં જે સંખ્યા મોટી હશે એ પહેલાં આવશે, પછી એના પછી નાની, પછી એના પછી નાની, પછી એના પછી નાની અને એના પછી નાની. એટલે કે પહેલાં જે સંખ્યા મોટેથી લઈ અને નાનામાં નાની સંખ્યા સુધી ગોઠવણી થાય તેને ઘટતો ક્રમ કહીએ છીએ. તેથી અહીં તમે ફોટોમાં જોઈ શકો છો કે જે પાંચમા નંબરનો કબાટ છે તેનો 1000નો અંક 3 છે. તેથી તે કબાટની જે કિંમત છે એ વધુ થશે. તેથી ઘટતા ક્રમમાં તે પહેલા નંબર ઉપર આવશે. 3, 9, 7 અને 5. પછી આવશે જે ત્રીજા નંબરનો કબાટ અહીં ફોટોમાં દર્શાવેલો છે તે આવશે, કેમ કે ત્રીજા નંબરના કબાટની જે કિંમત છે એનો 1000નો અંક 2 છે અને જે પહેલા નંબરનો કબાટ છે તેનોય 2 છે. તેથી જેનો 100નો અંક મોટો હશે તે સંખ્યા મોટી થશે અને જેનો 100નો અંક નાનો થશે તે સંખ્યા નાની થશે. તેથી જે ત્રીજા નંબરનો કબાટ છે તેમાં 8 છે તે 6 કરતાં મોટા છે, તેથી તે સંખ્યા મોટી થશે. તેથી ઘટતા ક્રમમાં ત્રીજા નંબરનો કબાટ છે એ બીજા નંબર ઉપર આવશે. તેથી 2, 8, 5 અને 4. પછી આવશે પહેલા નંબરનો કબાટ 2, 6, 3 અને 5. પછી આવશે બીજા નંબરનો કબાટ અને ચોથા નંબરનો કબાટ. એમાં બંનેમાં જે 1000નો અંક છે બંને સરખા આપેલા છે. તેથી જેનો 100નો અંક મોટો તે સંખ્યા મોટી અને જેનો 100નો અંક નાનો તે સંખ્યા થશે નાની. તેથી જે બીજા નંબરનો કબાટ આપેલો છે તેમાં 100ના અંકમાં 8 આપેલા છે અને ચોથા નંબરના કબાટમાં 100ના અંકમાં 7 આપેલા છે. તેથી જે બીજા નંબરનો કબાટ છે એ મોટો થશે એની કિંમત છે પ્રમાણે, અને જે ચોથા નંબરનો કબાટ આપેલો છે તેની 7 આપેલી છે કિંમત, તેથી એ નાનો થશે. તેથી અહીં ઘટતા ક્રમમાં જે બીજા નંબરનો કબાટ છે તે પહેલાં આવશે. તેથી 1, 8, 9 અને 7 અને પછી આવશે 1, 7, 8 અને 8. તેથી ઘટતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા, પછી એનાથી નાની અને નાની સંખ્યા, એવી રીતના ઘટતા ક્રમમાં આપણે ગોઠવી શકીએ. પ્રયત્ન કરો. નીચેની સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવો. અગાઉ આપણે જે પ્રમાણે કબાટની જે ફોટોમાં જોયું તે જ પ્રમાણે તે ચડતો ક્રમ એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ગોઠવણી.
તેથી અહીં પહેલો દાખલો આપેલો છે, તેના અંકો છે 8, 4 અને 7, 9, 7, 5 અને 4, 8, 3, 2 અને 0, 5, 7 અને 1. તેથી હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવણી કરવાની છે. તો જવાબ આવશે, અગાઉના આપણે લેક્ચરમાં વાત કરી ચૂક્યા છે કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. એવી ચડતા ક્રમમાં તો અહીં 3 અંકની સંખ્યા આપેલી છે 2 અને 4 અંકની સંખ્યા બંને આપેલી છે. તો અહીં ચડતા ક્રમમાં ગોઠવણી કરવાની છે. તેથી જે સંખ્યા 3 અંકની સંખ્યા માટે જેનો 100નો અંક નાનો તે સંખ્યા નાની અને જેનો 100નો અંક મોટો તે સંખ્યા મોટી. તેથી અહીં 2 3 અંકની સંખ્યાઓ આપેલી છે. તેથી જે પહેલા નંબરની સંખ્યા છે તેમાં 100નો અંક 8 આપેલા છે અને જે ચોથા નંબરની સંખ્યા છે તેમાં 100નો અંક 5 આપેલા છે. તેથી ચડતા ક્રમમાં ગોઠવણી કરવા માટે જેનો 100નો અંક નાનો તે સંખ્યા નાની. અહીં આનો જવાબ આવશે ચડતા ક્રમમાં જે ચોથા નંબરની સંખ્યા છે એ ચડતા ક્રમમાં પહેલા નંબર ઉપર આવશે. તેથી 5, 7 અને 1. પછી આવશે પહેલા નંબરની સંખ્યા 8, 4 અને 7. અહીં 4 અંકની સંખ્યા પણ 2 આપેલી છે. તેથી જેનો 1000નો અંક મોટો તે સંખ્યા મોટી. તો અહીંયા 2 નંબરની સંખ્યામાં 1000નો અંક 9 છે અને 3 નંબરની સંખ્યામાં 1000નો અંક 8 છે. તેથી ચડતા ક્રમ માટે જે 3 નંબરની સંખ્યા છે તે બીજા નંબર ઉપર આવશે 8, 3, 2 અને 0. અને જે બીજા નંબરની સંખ્યા છે તે ચોથા નંબર ઉપર આવશે 9, 7, 5 અને 4. તો ચડતા ક્રમમાં નાની સંખ્યાથી લઈ અને મોટી સંખ્યા સુધી ગોઠવણી થાય તેને ચડતો ક્રમ કહે છે. તેમાં બીજો દાખલો, જે સંખ્યા આપેલી છે તે 9, 8, 0, 1, 2, 5, 7, 5, 1, 3, 6, 5, 0, 1, 3, 8, 8, 0 અને 2. બરાબર. તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં 4 અંકની સંખ્યા 1 છે, 5 અંકની સંખ્યા 3 આપેલી છે. તેથી આનો જવાબ આવશે ચડતા ક્રમમાં જે 4 અંકની સંખ્યા છે તે પહેલી આવશે 9, 8, 0 અને 1. કેમ કે 4 અંકની સંખ્યા છે તે 5 અંકની સંખ્યા કરતાં નાની કહેવાય. બરાબર. તેથી પહેલા નંબર ઉપર આવશે 4 અંકની સંખ્યા. તો હવે અહીં 5 અંકની સંખ્યા 3 વખત છે. જમણી બાજુથી છે ને 2 અંક જોવાના રહેશે કે જેના 2 અંક નાના હશે તે સંખ્યા નાની થશે અને જેના 2 અંક મોટા થશે તે સંખ્યા મોટી થશે. તેથી અહીં 25, 36 અને 38. તેથી 25 36 કરતાં નાના છે અને 38 કરતાં નાના છે. તેથી ચડતા ક્રમમાં 25, 7, 51 છે એ બીજા નંબર ઉપર આવશે 25, 7 અને 51. પછી આવશે 36, એ 38 કરતાં નાના છે. તેથી 36, 5, 0, 1 અને 38, 8, 0 અને 2. હવે પછી આવે છે નીચેની સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ગોઠવણી. દાખલો, તેના અંકો આપેલા છે 5, 0, 0, 0, 7, 5, 0, 8, 5, 4, 0, 7, 6, 6 અને 1. હવે ઉતરતા ક્રમ માટે પહેલા જે સંખ્યા આપેલી છે તેને ધ્યાનથી જુઓ. અહીં 4 અંકની સંખ્યા છે, અહીં 4 અંકની છે, અહીં 5 અંકની અને અહીં 4 અંકની. ઉતરતા ક્રમમાં તો 5 અંકની સંખ્યા આવશે, અહીંયા પહેલા નંબર ઉપર આવશે 8, 5, 4, 0. તો અહીં 4 અંકની 3 સંખ્યાઓ આપેલી છે. તેથી જેનો સંખ્યામાં એકમ, દશક, સો અને હજાર, હજારનો અંક અહીંયા 5 છે.
તેવી જ રીતના એકમ, દશક, સો અને હજાર. હજારના અંકમાં અહીં 7 છે. એકમ, દશક, સો અને હજાર. હજારના અંકમાં અહીં 7 છે. હવે અહીંયા એક સંખ્યા છે તેમાં 5 છે તે નાની થશે. અહીં 7 છે હજારના અંકમાં, અને અહીં પણ 7 છે. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છે કે હજારનો અંક સરખો હોય પછી 100નો અંક જેનો મોટો તે સંખ્યા મોટી અને જેનો 100નો અંક નાનો તે સંખ્યા નાની. તેવી જ રીતના એકમ, દશક અને સો. 100નો અંક અહીંયા 5 છે. એકમ, દશક અને 100નો અંક અહીંયા 6 છે. તેથી આ સંખ્યા છે એ મોટી થશે અને આ સંખ્યા છે એ નાની થશે. અહીં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવણી કરવાની છે. તેથી પહેલી સંખ્યા તો લખી નાખી છે. હવે બીજી સંખ્યા માટે ચોથા નંબરની જે સંખ્યા છે એ થશે 7, 6, 6 અને 1. તેવી જ રીતના બીજા નંબરની સંખ્યા છે એ ઉતરતા ક્રમમાં ત્રીજા નંબરની થશે 7, 5, 0, 0. અને જે પહેલા નંબરની સંખ્યા છે તે ચોથા નંબરની સંખ્યા થશે ઉતરતા ક્રમમાં. બીજા દાખલાની અંકો છે 1, 9, 7, 1, 4, 5, 3, 2, 1, 8, 8, 7, 1, 5, 9, 2, 5, 4 અને 7. જવાબ લખીએ કે ઉતરતા ક્રમમાં. ઉતરતા ક્રમ માટે અહીં 4 અંકની સંખ્યા આપેલી છે, 5 અંકની છે, 5 અંકની છે અને 5 અંકની છે. તેથી ઉતરતા ક્રમમાં જે સંખ્યા સૌથી મોટી તે પહેલા. બરાબર. તો જમણી બાજુથી આપણે ચાલુ કરશું 5 અંક માટે કે જમણી બાજુથી પહેલા 2 અંકો જે મોટા તે સંખ્યા મોટી. તો અહીં 4 અને 5 છે, 8 અને 8 છે અને 9 અને 2 છે. 9 અને 2 92 છે એ 88 કરતાં મોટા છે. 88 એ 45 કરતાં મોટા છે. તેથી 5 અંકની સંખ્યામાં જે ચોથા નંબરની સંખ્યા છે તે ઉતરતા ક્રમમાં પહેલા નંબર ઉપર આવશે. 9, 2, 5, 4 અને 7. ત્રીજા નંબરની સંખ્યા છે તે ઉતરતા ક્રમમાં બીજા નંબર ઉપર આવશે, કેમ કે 92થી નાની સંખ્યા 88, 7 અને 15 છે. હવે બીજા નંબરની જે સંખ્યા છે ઉતરતા ક્રમમાં ત્રીજા નંબર પર આવશે 4, 5, 3, 2 અને 1. હવે છેલ્લે આવશે જે 4 અંકની સંખ્યા છે તે 1, 9, 7 અને 1. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ હતું કે 5 અંકની સંખ્યા અને 4 અંકની સંખ્યાથી ઉતરતા ક્રમમાં ગોઠવણી કરી. .2 અંકોની અદલા બદલી. તમે વિચાર્યું છે કે કોઈ સંખ્યાના અંકોના સ્થાન અરસપરસ બદલવાથી શું થશે? સંખ્યાના અંકોના સ્થાનની અદલા બદલી કરતાં થતી રમૂજી જુઓ. અહીં સંખ્યા 2, 7 અને 3ના અંકોના સ્થાન બદલતા મોટી સંખ્યા અને નાની સંખ્યા વિશે જોશું. અહીં અંક 2, 7 અને 3 છે, તો તેમાં મોટી સંખ્યા કઈ થશે તે છે ચાલો જોઈએ. તો અહીં 2, 7 અને 3માં 7 છે એ સૌથી મોટા છે, 3 છે તેનાથી નાના છે અને 2 છે એ સૌથી નાના છે. તેથી મોટી સંખ્યા 7, 3 અને 2 જે છે મળે. નાની સંખ્યા માટે પહેલાં સૌથી નાનો અંક, તો અહીં સૌથી નાનો અંક 2 છે, પછી એના પછી મોટો અંક 3 છે અને પછી 7 છે. તેથી 2, 3 અને 7 એ નાની સંખ્યા બને. તો અહીં સંખ્યા 3, 9 અને 1 અંકોના સ્થાન અદલા બદલી કરતાં મોટી સંખ્યા 9, 3 અને 1 છે એ બને છે. હવે તેવી જ રીતના નાની સંખ્યા 1, 3 અને 9 બને છે. આ જોયું તે આપણે 3 અંકની સંખ્યા માટે જોયું. હવે 4 અંકની સંખ્યા માટે 4 અંક અહીં લીધેલા છે 4, 2, 1 અને
8. તો અહીં પણ મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવવાની છે. અહીં 4 અંકની અદલા બદલી કરતાં મોટી સંખ્યા અને નાની સંખ્યા મળે તે અહીંયા આપણે જોશું. તેથી મોટી સંખ્યા પહેલાં 8 આવશે, એના પછી નાના અંક 4 છે તે 4 આવશે, પછી 2 આવશે અને 1 આવશે. તો આ જે સંખ્યા મળે છે તે મોટી સંખ્યા મળે છે, જે 4 અંકની સંખ્યામાં મોટી છે. હવે નાની સંખ્યા માટે અહીં 1 છે એ સૌથી નાના છે, પછી 2, પછી 4 અને પછી 8. તેથી નાની સંખ્યા 1, 2, 4 અને 8 છે એ મળે છે. અહીં 3 અંકની સંખ્યા આપેલી હોય છે, તેના અંકના અદલા બદલી કરતાં મોટી સંખ્યા અને નાની સંખ્યા મળે છે તે અહીંયા આપણે જોયું. તે જ રીતના 4 અંકની સંખ્યા હોય છે એના પણ અંકો અદલા બદલી કરતાં મોટી સંખ્યા અને નાની સંખ્યા મળે છે તે જોયું છે આપણે. જો આ વિડીયોમાંથી તમને કંઈ શીખવા મળ્યું હશે તો તમે બીજા કોઈ તમારા મિત્રને શેર કરો, જેથી તે પણ શીખી શકે. અને વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેથી જે આગળના ભાગો આવશે તેનું તમને નોટિફિકેશન મળી જશે.